बात करिए 50 इम्पोर्टન્ટ एमसीक्यूनी तो वस्ती गणतरी 2027 पहलो प्रश्न है भारत सरकार द्वारा वस्ती गणतरी 2027 ब्रांड एम्बेसेडर तरीके कोनी निमणूक करवामां आवी छे तो आ छे सुदर्शन पटनायक जेमनो फोटो तमे जोई शको छो। आ सुदर्शन पटनायक जे छे एमने गृह मंत्रालय द्वारा जाहेरात करवामां आवी छे के तेनो हेतु नागरिकोने देशनी प्रथम डिजिटल वस्ती गणतरीमां भाग लेवा माटे प्रोत्साहित करवा माटे एमने ब्रांड एम्बेसेडर बनाववामां આવ્યા છે। બીજો પ્રશ્ન દેશની વસ્તી ગણતરી 2027માં દેશની કુલ કેટલામી વસ્તી ગણતરી છે તો મિત્રો આ છે 16મી વસ્તી ગણતરી। નીચે હું તમને એનો નોટિફિકેશન દેખાડી રહ્યો છું જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પબ્લિશ થયેલો છે અને ખાસ એક પ્રશ્ન આપણે એ પર ધ્યાન રાખશું કે રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર કોણ છે તો મૃત્યુંજય કુમાર નારાયણ, જેની ચર્ચા હું આગળ તમારી સાથે કરીશ। પ્રશ્ન નંબર 3, વસ્તી ગણતરી 2027 સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરી છે તો એ છે 8મી। વસ્તી ગણતરી 2027નું સ્વરૂપ જે છે એ શું છે તો સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી રહેવાની છે। વસ્તી ગણતરી 2027નું મુખ્ય સૂત્ર શું છે તો મુખ્ય સૂત્ર છે જન ભાગીદારીથી જન કલ્યાણ। પ્રશ્ન નંબર 6, વસ્તી ગણતરી માટેનું સત્તાવાર શુભંકર જેને આપણે માસ્કોટ કહીએ છીએ કયું છે તો એ છે પ્રગતિ અને વિકાસ। તો મિત્રો અહીંયા જે તમને દેખાય છે એ છે પ્રગતિ અને અહીંયા જે દેખાય છે એ છે વિકાસ। હવે માસ્કોટ શું છે તો એને શુભંકર કહેવાય છે શુદ્ધ ગુજરાતીમાં। શું કહેવાય છે તો શુભંકર, અને એ પ્રતિનિધિનો એક પ્રતીક છે અને સારા નસીબ લાવે છે એવું માનવામાં આવે છે, તેથી દરેક વખતે માસ્કોટ રાખવામાં આવતા હોય છે। ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે તો 2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે। 1931 પછી પ્રથમ વખત 2027ની વસ્તી ગણતરીમાં કયો નવો આયામ જોડવામાં આવશે તો એ છે જાતિ આધારિત વસ્તી ગણતરી, જે 1931માં થઈ હતી, હવે પાછી 2027માં થશે। વસ્તી ગણતરી 2027નું સંચાલન કયું મંત્રાલય કરશે મિત્રો તો એ કરશે ગૃહ મંત્રાલય। 10મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે પરીક્ષામાં 100% પૂછાશે। રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરીના કમિશનર હાલમાં કોણ છે તો એ છે મૃત્યુંજય કુમાર નારાયણ, જેમની નોટિસ આગળ મેં તમને બતાડી। આ છે શ્રી મૃત્યુંજય કુમાર નારાયણ, જેમનો ફોટો હું તમને દેખાડી રહ્યો છું, અને એ છે રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર। સેન્સસનો મતલબ થશે વસ્તી ગણતરી। ઓકે, 11મો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાને કયા નામે ઓળખવામાં આવે છે તો એ છે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ વસ્તી ગણતરી। 12મો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં કુલ કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે મિત્રો? આ પણ આઈએમપી પ્રશ્ન સાબિત થશે। પ્રશ્નની સંખ્યા છે ટોટલ 33, એટલે ખાસ યાદ રાખજો તમારા ઘરે જે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવશે એ ટોટલ સંખ્યા 33 જેટલી હશે। આના સિવાય સરકારે એક હેલ્પલાઇન જાહેર કરી છે મિત્રો, આ મેં આગળ પણ તમને વાત કરી છે, તમે જોઈ શકો છો ગૃહ મંત્રાલયનો અહીંયા લોગો પણ આપેલો છે, અને આ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 1855। તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે અહીંયા પૂછી શકો છો, અને તમે જુઓ અહીંયા શુભંકર પણ આપેલા છે જેની આપણે આગળ વાત કરી ગયા છીએ। 13મો પ્રશ્ન વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કાની શરૂઆત 1 ફેબ્રુઆરી 2027થી થશે। વસ્તી ગણતરી 2027 કયા અધિનિયમ હેઠળ આયોજિત કરવામાં આવે છે તો વસ્તી ગણતરી અધિનિયમ 1948। સ્વગણતરી માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો આ પોર્ટલની વેબસાઇટ આપેલી છે તમને। આ પોર્ટલ ઉપર જઈને તમે સેલ્ફ ફોર્મ ભરી શકશો। 16મો પ્રશ્ન વસ્તી ગણતરી 2027 માટે કેટલું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો આટલા કરોડ રૂપિયા બજેટ જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે, 11,718.24 કરોડ। વસ્તી ગણતરી 2027 માટે સત્તાવાર સંદર્ભ તારીખ છે 1 માર્ચ 2027। વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો જે મકાન સૂચિબદ્ધ કરવાના છે એ 1 એપ્રિલથી શરૂ થઈ જશે। વસ્તી ગણતરી 2027ની મોટી વિશેષતા શું છે જે અલગ પડે છે આગળ વસ્તી ગણતરીથી તો એ છે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી થશે। વસ્તી ગણતરી 2027ના ડેટાનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે તો એ છે લોકસભાના બેઠકોનું સીમાંકન। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે વસ્તી ગણતરી 2027ની સંદર્ભ તારીખ કઈ છે તો 1 ઓક્ટોબર 2026। સરકાર કેટલા તબક્કામાં વસ્તી ગણતરી કરશે તો 2 તબક્કામાં કરશે। સુદર્શન પટનાયકની વાત આપણે કરી શેના માટે પ્રખ્યાત છે તો રેતીકલા, એમને પદ્મશ્રી પણ મળ્યું છે મિત્રો, યાદ રાખજો 2014માં। અને ખાસ એક મહત્વનો પ્રશ્ન જે મને મળ્યો કે પૂરી બીચ ઉપર વિશ્વના સૌથી ઊંચા રેતી કિલ્લા માટે પણ એમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સુદર્શન પટનાયકને, તો કદાચ આવો પ્રશ્ન પણ પૂછી લે। 25મો પ્રશ્ન વસ્તી ગણતરી 2027માં નાગરિકોને ઘરે બેઠા બેઠા પોતાની માહિતી ભરવા માટેની સુવિધા છે સ્વગણતરી, જેની ફોર્મની વેબસાઇટ હમણાં આપણે જોઈ। પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોએ કરી હતી, અહીંયા તમને ફોટો દેખાય છે જે છે લોર્ડ મેયોનો। 27મો પ્રશ્ન દશકાવાર વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે 1881ની અંદર, આ પ્રશ્ન પૂછાશે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કોના શાસનકાળમાં થઈ તો લોર્ડ મેયોના શાસનકાળમાં થઈ। પ્રથમ નિયમિત વસ્તી ગણતરી થઈ લોર્ડ રિપનમાં, તો 28-29માં કન્ફ્યુઝન પેદા ન કરજો, આ ફોટો છે લોર્ડ રિપનનો।
પ્રશ્ન નંબર 30, તો ભારતમાં વૈજ્ઞાનિક વસ્તી ગણતરી કયા વર્ષે શરૂ થઈ? તો 1881. ભારતમાં સામાન્ય રીતે વસ્તી ગણતરી કેટલા વર્ષો પછી કરવામાં આવે છે? તો 10 વર્ષો પછી, એક દાયકા પછી આપણે વસ્તી ગણતરી કરીએ છીએ. છેલ્લે કોવિડ-19ના કારણે આપણે 2021માં કરી શક્યા નથી. ભારતમાં વસ્તી ગણતરીના ઇતિહાસમાં કયા વર્ષને ગ્રેટ ડિવાઇડ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે? તો આ પ્રશ્ન સમજવું જરૂરી છે. 1921ની અંદરનો વર્ષ છે જેને આ ઓળખવામાં આવે છે. હવે તમે ચાર્ટ જોઈ શકો છો. પહેલી વખત એવું થયું હતું કે 1921ની અંદર જે છે વસ્તી ઘટી ગઈ હતી, તો એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના સમયમાં રોગચાળા ખૂબ વધુ હતા. 33મો પ્રશ્ન, ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હેનરી વોલ્ટર. ભારતમાં કયું મંત્રાલય જે છે એ વસ્તી ગણતરીનું સંચાલન કરે છે? તો ગૃહ મંત્રાલય. ભારતીય શહેર એક ઢાકા, જેની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી 1830માં કોના દ્વારા કરવામાં આવી હતી? તો હેનરી વોલ્ટર. નીચે તમને એનો ફોટો દેખાય છે, જે છે હેનરી વોલ્ટર. ભારતમાં વસ્તી ગણતરીના કાર્યના 2 તબક્કા કયા છે? તો મકાન સૂચિબદ્ધ કરવું અથવા આવાસ ગણતરી કરવી અને વસ્તી ગણતરી કરવી. વસ્તી ગણતરી કયા પ્રકારનું સર્વેક્ષણ છે? તો ગણતરીનું સર્વેક્ષણ છે. ભારતીય વસ્તી ગણતરી મુજબ મુખ્ય કર્મચારી કોને ગણવામાં આવશે? તો જે ઓછામાં ઓછા વર્ષમાં 183 દિવસ કામ કરે છે, બરાબર, તો એ મુખ્ય કર્મચારી છે. ભારતમાં પ્રથમ વખત આર્થિક વસ્તી ગણતરી ક્યારે થઈ? તો 1977માં. ભારતમાં વસ્તી ગણતરી અધિનિયમ કયા વર્ષનો લાગુ પડે છે? તો 1948. ભારતમાં 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી, જુઓ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, આપણને કન્ફ્યુઝન થાય, બહુ જ છેલ્લો જવાબ છે 2001, કારણ કે 21મી સદીની શરૂઆત થઈ. રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી કયા મંત્રાલય હેઠળ આવે છે? તો ગૃહ મંત્રાલય. ભારતની વસ્તી ગણતરી 2027ના કેટલા તબક્કા છે? તો 2. વસ્તી ગણતરી 2027ની કુલ કેટલી ભાષાઓ છે? IMP પ્રશ્ન છે મિત્રો આ દેશ માટે અને આપણી પરીક્ષા માટે પણ. તો 16 ભાષાઓ હશે. ભારતીય બંધારણની કઈ કલમ વસ્તી ગણતરીને નિયંત્રિત કરે છે? તો કલમ 246. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં વસ્તી ગણતરી એક વિષય તરીકે સમાવિષ્ટ છે? તો 7મી અનુસૂચિ. ખાસ ધ્યાન રાખવું. વસ્તી ગણતરી બંધારણની કઈ યાદી હેઠળ આવે છે? તો સંઘ યાદીમાં. યુનિયન, કારણ કે આ કેન્દ્રનો વિષય છે, રાજ્ય આમાં દખલગીરી કરી શકતા નથી. વસ્તી ગણતરી યોજવાની જવાબદારી કઈ સરકાર પાસે છે? તો માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. ભારતીય બંધારણની કલમ 82 મુખ્યત્વે શેની સાથે સંબંધિત છે? તો દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનઃગોઠવણ, સીમાંકન, જે લોકસભાની સીટ થાય છે. 50મો પ્રશ્ન એને લગતો જ છે કે કયા સુધારા દ્વારા લોકસભાની બેઠકોના સીમાંકનને 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યું છે? તો 84મો બંધારણીય સુધારો અધિનિયમ 2001. મિત્રો, આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરજો. આ સિવાય તમે જો રેગ્યુલર કરંટ અફેર મેળવવા માંગતા હો તો અહીં હું નંબર લખી રહ્યો છું. આ નંબર ઉપર તમે હાય મૂકશો તો તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે, બરાબર, અને ગ્રુપમાં એડ થઈને તમે રેગ્યુલર કરંટ અફેર મેળવી શકશો. નંબર છે 7990613109. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો